નમસ્કાર દર્શક મિત્રો, તરના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓખા મહાજનવાડી ખાતે રઘુવંશી રામધામના ભૂમિપૂજન, રામશિલાનું પૂજન આરતી સાથે જોડે શણગાર સજી જલયાત્રા યોજાશે। ભારત જ નહીં પરંતુ વિશ્વના રઘુવંશી એકતાના પ્રતિક સ્વરૂપ વાંકાનેર ખાતે રઘુવંશીનું રામધામ બનવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે તારીખ 16 થી 19મી ફેબ્રુઆરી વાંકાનેર ચાલીડા ગામે રામધામ ભૂમિપૂજન 108 કુંડી મહાયજ્ઞ સાથે જળયાત્રા યોજાશે, જે અંતર્ગત દરેક ગામોમાં રામશિલા મોકલવામાં આવી છે। આજ રોજ ઓખા મહાજનવાડી ખાતે રામશિલાનું પૂજન આરતી રાખવામાં આવ્યું છે, જેમાં રઘુવંશી મહિલા મંડળ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા। આ સાથે જલયાત્રામાં જોડાવા માટે ડ્રેસ કોડ દરેક મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવેલ। રામધામ મહોત્સવમાં રઘુવંશીની હજારો મહિલાઓ એક જ ડ્રેસ કોડ સાથે હાથમાં મહેંદી લગાડીને શણગાર સજી જલયાત્રામાં જોડાઈ એકતાનો એક નવો ઇતિહાસ રચશે। તો આ મહોત્સવમાં જોડાવા રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી હિનાબેન મોહનભાઈ બારાએ દરેક રઘુવંશીને અનુરોધ કરેલ। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। જય રઘુવંશ। રઘુવંશી સમાજ હંમેશા એકતાનું પ્રતીક રહ્યો છે, ત્યારે રામધામ જે છે એમનું ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને આખા ગુજરાતના રઘુવંશી સમાજ જે છે જ્યારે એકઠો થવાનો છે, ત્યારે આ એક સર્વત્ર મોકો છે કે રઘુવંશીઓ જે છે એમના એકતાનું પ્રતીક બતાવવા માટેનો। અને આજે એકતાના પ્રતીક રૂપી જે શિલા છે એ ઓખા ખાતે તેમનું સરસ મજાનું પૂજન કરવામાં આવ્યું। રઘુવંશી સમાજની દરેક બહેનો જે છે એમણે એકત્રિત થઈ તેમનું પૂજન કર્યું, તેમની આરતી કરી, ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી અને ત્યાર પછી રઘુવંશી સમાજની એકતા બતાવવા માટે દરેક બહેનો જે છે કે જે લોકો રામધામ ખાતે પધારવાના છે તેમને ડ્રેસ કોડનું વિતરણ કરવામાં આવ્યું। 16 તારીખે આજે જલયાત્રા છે, એમાં ઓખા રઘુવંશી સમાજની બહેનો જે છે એ ભાગ લેવા જઈ રહી છે, ત્યારે સવારે 16 તારીખે સવારે 4 વાગે અહીંથી બસ જે છે એ ત્યાં પહોંચવા માટે નીકળવાની છે। આ જે યાત્રા છે તેમાં બહેનો જે છે એ ડ્રેસ કોડ સાથે જોડાશે, સાથે સાથે પગમાં ઝાંઝરી અને માથામાં વેણી અને સાથે સાથે હાથમાં મહેંદીનો શણગાર કરી અને રઘુવંશી એકતા જે છે એમનું પ્રતીક બતાવવાના છે। તો વધુમાં વધુ બહેનો જે છે એ ભાગ લે, આ જે રઘુવંશી એકતા જે છે એ બતાવવા માટે દરેક લોકો જોડાય તેવી રઘુવંશી સમાજના પ્રમુખશ્રી તથા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હિનાબેન બારાઈ દ્વારા દરેક લોકોને અપીલ કરવામાં આવી છે અને હજુ વધુમાં વધુ દરેક લોકો લાભ લે તેવી દરેકને શુભેચ્છા અને આમંત્રણ પાઠવું છું।